હેલો બાળ દોસ્તો, ગમ્મત કરતાં કરતાં ગણિત શીખવા માટે તૈયાર છો ને? અગાઉ આપણે શીખ્યા હતા ત્રિકોણની એકરૂપતા માટેની બા શરત. આજે પણ આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો શીખવાની છે, પણ સૌ પહેલાં બા શરતનું પુનરાવર્તન કરી લઈએ. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. બાળ દોસ્તો, તમને મારા વર્ગના આ તોફાની ટાબરિયા યાદ છે ને, અપ્પુ અને ટપ્પુ? તેમણે આપણને ત્રિકોણની એકરૂપતા માટેની બા શરત શીખવા માટે મદદ કરી હતી. આ છે અપ્પુ અને આ છે ટપ્પુ. ટપ્પુએ ત્રિકોણ એબીસીની નકલ કરવા માટે, એટલે કે ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ દોરવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને આ માટે તેને 3 બાજુની લંબાઈની જરૂર પડી હતી. આથી આ શરતને આપણે બાજુ એટલે કે બા શરત કહીએ છીએ. આમ ત્રિકોણની એકરૂપતાની બા શરત એટલે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ત્રિકોણની એકરૂપતાની બા શરત પછી હવે આપણે ત્રિકોણની એકરૂપતાની નવી શરતો શીખીએ. અપ્પુ કહે છે ત્રિકોણ એબીસીમાં એક બાજુ 5.5 સેન્ટીમીટર લંબાઈની છે અને એક ખૂણો 65° માપનો છે. હવે તે ફરીથી ટપ્પુને કહે છે કે તું એકરૂપ ત્રિકોણ દોર. ટપ્પુ કહે છે માત્ર એક જ બાજુની લંબાઈ આપવી ઉપયોગી નથી. આપેલી માહિતી પરથી હું ઘણા ત્રિકોણ દોરી શકું છું. એમ કરી અને એણે અહીંયા ત્રિકોણ દોર્યા છે. અહીંયા તમે 3 ત્રિકોણ જોઈ શકો છો. આ 3 ત્રિકોણમાં અપ્પુએ માહિતી આપી હતી તેમ એક બાજુ 5.5 સેન્ટીમીટરની છે અને એક ખૂણો 65°નો છે. એ જ રીતે બીજી આકૃતિમાં પણ એક બાજુ 5.5 સેન્ટીમીટર અને એક ખૂણો 65°. ત્રીજી આકૃતિમાં પણ સરખું જ માપ તમે જોઈ શકો છો, 5.5 સેન્ટીમીટરની એક બાજુ અને 65°નો એક ખૂણો. પણ મિત્રો, અહીંયા તમે જુઓ, બાકીના 2 ખૂણા અને બાકીની 2 બાજુઓ એના માપ અલગ છે. આથી આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણ નથી. એટલે ટપ્પુની વાત સાચી છે, એણે આપેલી માહિતી પરથી ઘણા ત્રિકોણ દોરી શકે છે. હવે અપ્પુ કહે છે ત્રિકોણ એબીસીમાં 2 બાજુની લંબાઈ 5.5 સેન્ટીમીટર અને 3.4 સેન્ટીમીટરની છે અને આ 2 બાજુ વચ્ચેનો ખૂણો 65°નો છે. ટપ્પુ કહે છે હવે મને લાગે છે કે શક્ય બનશે. ચાલો જોઈએ ટપ્પુએ કેવી રીતે એકરૂપ ત્રિકોણ દોર્યો. સૌ પ્રથમ ટપ્પુએ 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોર્યો. ત્યારબાદ તેણે Cને 65°નું માપ આપી અને ખૂણો C દોર્યો. ત્યારબાદ 3.4 સેન્ટીમીટર લંબાઈના AC રેખાખંડનું માપ લઈ એણે રેખાખંડ AB દોર્યો અને આ રીતે એણે એકરૂપ ત્રિકોણ બનાવ્યો. મિત્રો, જેવી રીતે ટપ્પુએ એકરૂપ ત્રિકોણ દોર્યો, ચાલો આ માપ પરથી આપણે પણ એકરૂપ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ. ટપ્પુએ એકરૂપ ત્રિકોણ દોરવા માટે સૌ પ્રથમ બિંદુ B લીધું. આ છે બિંદુ B. બિંદુ B થી 5.5 સેન્ટીમીટરના અંતરે બિંદુ C લીધું. બિંદુ C, બિંદુ B અને C ને જોડતો રેખાખંડ BC દોર્યો. હવે માપ ખૂણો C 65° બને એ માટે કોણ માપકની મદદથી 65°નું માપ લેવાનું છે. આ માટે
કોણ માપકનું આ બિંદુ સી ઉપર, કોણ માપકની નીચેની રેખા બીસી રેખાખંડને સમાંતર અને 0થી આપણે 65° માપ ગણીએ. અહીંયા તમે જોઈ શકો છો બાળ દોસ્તો, 0, 10, 20, 30, 40, 50, 60 અને 60 અને 70ની વચ્ચેનો જે કાપો છે તે 65° બતાવે છે. ત્યાં આપણે એક બિંદુ લઈશું. હવે સી બિંદુ અને 65° માટેના બિંદુને જોડતો એક રેખાખંડ દોરીશું. બાળ દોસ્તો, બીજી બાજુનું માપ 3.4 સેન્ટીમીટર હતું. આથી આપણે માપ પટ્ટીની મદદથી 3.4 જેટલું માપ લઈશું. ત્યારબાદ સીને કેન્દ્ર ગણી દોરેલા રેખાખંડ પર એક ચાપ દોરીશું. છેદ બિંદુને આપણે એ નામ આપીશું. હવે એ અને બી બિંદુને જોડી રેખાખંડ એ બી બનાવીશું. અહીં સી 65° છે. એસીનું માપ 3.4 સેન્ટીમીટર છે અને રેખાખંડ બીસીનું માપ 5.5 સેન્ટીમીટર છે. આમ આપણે અપુએ આપેલ માપ પરથી એકરૂપ ત્રિકોણ દોર્યો. મિત્રો, ચાલો હવે આપણે સમજીએ કે આ માપ પરથી જે એકરૂપ ત્રિકોણ દોરવામાં આવ્યો તેના પરથી ત્રિકોણની એકરૂપતાની કઈ શરત મળે છે? અપો કહે છે તે બાજુ ખૂણો બાજુ, એટલે કે બાજુ ખૂણો બાજુ બા ખૂ બાનો ઉપયોગ કર્યો, જ્યાં ખૂણો એ બે બાજુની વચ્ચે સમાયેલો છે. ટપુ કહે છે તે બા ખૂ બા શરત છે. આમ ત્રિકોણની એકરૂપતાની બાખુબા શરત એટલે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. મિત્રો, એક ઉદાહરણ જોઈએ અને આ એકરૂપતા માટેની બાખુબા શરતને સમજીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બે ત્રિકોણ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF. તમે આ બંને ત્રિકોણના માપ ધ્યાનથી જુઓ. ત્રિકોણ એબીસીમાં AB બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો B 50° આપેલ છે. તે જ રીતે ત્રિકોણ DEFમાં DE બરાબર 5 સેન્ટીમીટર, EF બરાબર 7 સેન્ટીમીટર અને ખૂણો E 50° આપેલ છે. હવે આપણે જોઈએ આ બંને ત્રિકોણ એકરૂપ છે કે નહીં. અહીંયા બંને ત્રિકોણની એક એક બાજુ એટલે કે AB બરાબર EF બરાબર 7 સેન્ટીમીટર છે. અહીંયા AB 7 સેન્ટીમીટર છે અને અહીંયા EF 7 સેન્ટીમીટર છે. બીજી બાજુ BC બરાબર DE બરાબર 5 સેન્ટીમીટર છે અને ખૂણો B બરાબર ખૂણો E બરાબર 50° છે. મિત્રો, આ બંને ત્રિકોણમાં શિરોબિંદુ A સંગત શિરોબિંદુ F છે, શિરોબિંદુ B સંગત શિરોબિંદુ E છે અને શિરોબિંદુ C સંગત શિરોબિંદુ D છે. આમ ત્રિકોણ ABC ત્રિકોણ FED ને સંગત છે. કઈ શરત મુજબ? શરત બાખુબા મુજબ. આમ ત્રિકોણ ABC સંગત ત્રિકોણ FED બાખુબા શરત મુજબ એકરૂપ છે તેમ કહેવાય. ત્રિકોણની એકરૂપતા માટેની બાખુબા શરત પછી હવે આપણે ત્રિકોણની સંગતતા માટેની એક બીજી નવી શરત આપણે જોઈએ અને તે છે ખૂબાખૂ શરત. ત્રિકોણની એકરૂપતાની ખૂબાખૂ શરત શું કહે છે? તે કહે છે કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. અહીંયા અપ્પુ હવે ટપ્પુને શરતો આપે છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર 4 શરતો જોઈ શકો છો.
અપુએ પહેલી શરત આપી છે માત્ર એક જ ખૂણો. શું ટપુ માત્ર એક જ ખૂણાના માપથી એકરૂપ ત્રિકોણ દોરી શકશે? વિચાર કરો મિત્રો અને જવાબ આપો. ના, તે નહીં દોરી શકે. ચાલો બીજી શરત માટે વિચાર કરીએ. જો માત્ર બે જ ખૂણાના માપ આપેલા હશે તો એ એકરૂપ ત્રિકોણ દોરી શકશે? ના મિત્રો, બે ખૂણાના માપ પરથી પણ એકરૂપ ત્રિકોણ નહીં દોરી શકાય. ત્રીજી શરત જુઓ. બે ખૂણા અને કોઈ પણ એક બાજુનું માપ આપેલું હોય તો તે એકરૂપ ત્રિકોણ દોરી શકશે? એ દોરી શકે ખરા, પણ આ માહિતી પરથી પણ ટપુ ઘણા બધા ત્રિકોણ દોરી શકે છે. હવે શરત 4 જોઈએ. બે ખૂણા અને તેમની વચ્ચે આવેલી બાજુ. ત્રિકોણની ખૂબાખૂ શરત યાદ કરો મિત્રો. બે ખૂણા અને તેમની વચ્ચે આવેલી બાજુ. તો ખૂબાખૂ શરત પ્રમાણે આપણે એકરૂપ ત્રિકોણ દોરી શકીશું. ચાલો ખૂબાખૂ શરતને દ્રઢ કરવા માટે એક ઉદાહરણ જોઈએ. અહીંયા આકૃતિમાં તમે ત્રિકોણ જોઈ શકો છો. શું તમે એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરી તારવી શકો કે ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD છે? ચાલો આપણે જોઈએ કે બે ત્રિકોણ AOC અને BODમાં ખૂણો C બરાબર ખૂણો D છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ખૂણા C નું માપ 70 અંશ આપેલું છે અને ત્રિકોણ BODમાં ખૂણા D નું માપ 70 અંશ આપેલું છે. ત્રિકોણ AOCમાં ખૂણા AOC નું માપ 30 અંશ છે. મિત્રો, ત્રિકોણ BODમાં ખૂણો BOD એ અભિકોણ બને છે અને અભિકોણની શરત પ્રમાણે BODનું માપ પણ 30 અંશ બને છે. હવે ત્રિકોણ AOCમાં ખૂણા A નું માપ શોધીએ. મિત્રો, તમને યાદ હશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. અહીંયા આપણે 70 અંશ અને 30 અંશ આ બે ખૂણાના માપ આપેલા છે. આ બંને ખૂણાના સરવાળાને 180માંથી બાદ કરીએ તો આપણને ત્રીજા ખૂણાનું માપ મળશે અને આથી ખૂણા A નું માપ આપણે 180માંથી 70 વત્તા 30 અંશ બાદ કરતાં જવાબમાં 80 મળે છે કે જે ખૂણા A નું માપ છે. એ જ રીતે ત્રિકોણ BODમાં ખૂણા B નું માપ 180 અંશમાંથી 70 અંશ વત્તા 30 અંશ એટલે કે 180 અંશ ઓછા 100 અંશ બાદ કરતાં 80 અંશ મળે છે. અહીંયા ખૂણાના માપ ઉપરાંત ત્રિકોણ AOCની એક બાજુ AC એનું માપ 3 સેન્ટીમીટર છે અને ત્રિકોણ BODમાં બાજુ BDનું માપ પણ 3 સેન્ટીમીટર છે. આમ આ બંને ત્રિકોણમાં AC બાજુ બરાબર BD બાજુ છે. આમ આ બંને ત્રિકોણમાં ખૂણો A બરાબર ખૂણો B છે, બાજુ AC બરાબર બાજુ BD અને ખૂણો C બરાબર ખૂણો D છે. આમ એકરૂપતાની ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD છે. મિત્રો, આપણે આ ઉદાહરણ શીખ્યા ત્યારે આપણે એક ગણતરી કરી. એ હતી ત્રિકોણના બે ખૂણાના માપ જો આપેલા હોય તો આ બે માપ પરથી આપણે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ અને આપણે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણની એકરૂપતા સાબિત કરી શકીએ છીએ. ત્રિકોણની એકરૂપતાની બા અને ખૂબાખૂ શરત બાદ હવે આપણે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા કેવી રીતે હોય છે તે આપણે જોઈએ. કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા આપણે શીખતા પહેલાં એક વાત યાદ કરી લઈએ. કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો એક ખૂણો 90 અંશનો હોય છે. આમ જ્યારે બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે બંનેમાં એક એક ખૂણો 90 અંશનો સમાન રૂપે આપણે મળે જ છે. અહીંયા અપુ ત્રિકોણ ABCમાં ખૂણો B 90 અંશ આપેલ છે અને ટપુને કહે છે હવે તે કઈ સ્થિતિમાં ત્રિકોણ ABC દોરી શકે. પહેલી સ્થિતિ આપણે જોઈએ કે ખૂણો B 90 અંશ ઉપરાંત માત્ર BC બાજુ આપેલ હોય
તો શું ટપુ દોરી શકશે? ના, એકરૂપ ત્રિકોણ નહીં દોરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આકૃતિમાં બીસી બાજુ દરેક ત્રિકોણમાં સમાન છે, પરંતુ કર્ણ અને એબી બાજુના માપ અલગ અલગ છે. બીજી શરત જોઈએ, માત્ર ખૂણો સી આપેલ હોય તો પણ આપણે એકરૂપ ત્રિકોણ નહીં દોરી શકીએ. અહીંયા તમે દરેક ત્રિકોણ અલગ અલગ જોઈ શકો છો. ત્રીજી શરત છે, ખૂણો એ અને ખૂણો સી આપેલ હોય તો. અહીંયા ખૂણો બી 90° તો છે જ, એ ઉપરાંત ખૂણો એ અને ખૂણો સી એના માપ પણ સમાન છે, છતાં પણ આપણે એકરૂપ ત્રિકોણ નહીં દોરી શકીએ. અહીંયા ચોથી શરત છે કે બાજુ બીસી ઉપરાંત બાજુ એબીની પણ આપેલ હોય તો શું આપણે દોરી શકીએ છીએ? બાળ દોસ્તો, આનો જવાબ તમે વિચારજો અને અનુરૂપ ત્રિકોણ એટલે કે એકરૂપ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરજો. હવે આપણી પાસે પાંચમી શરત છે કે બાજુ એસી અને એબી કે બીસીમાંથી કોઈ એક આપેલ હોય તો શું એકરૂપ ત્રિકોણ દોરી શકે છે? અહીંયા ટપુના આ બંને ત્રિકોણ તમે જોઈ શકો છો. આ બંને કાટકોણ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. આમ કાટકોણ ત્રિકોણમાં ખૂણા બી જે 90° છે અને બાજુ એસી કે જે કર્ણ છે એ ઉપરાંત કોઈ એક બાજુ એબી કે બીસીમાંથી આપેલ હોય તો તેને અનુરૂપ એટલે કે એકરૂપ ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ. આના પરથી આપણે ત્રિકોણની એકરૂપતાની કાક બા શરત જોઈએ. કોઈ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. ત્રિકોણની એકરૂપતા માટેની કાકબા શરતના હવે કેટલાક ઉદાહરણ જોઈએ. નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે. એકરૂપતાની કાકબા શરતનો ઉપયોગ કરી આપણે ચકાસવાનું છે કે તે ત્રિકોણ એકરૂપ છે કે નહીં, અને જો આ ત્રિકોણ એકરૂપ હોય તો આપણે પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખવાનું છે. અહીંયા આ બે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC આપણે જોઈ રહ્યા છીએ, જેમાં કેટલાક માપ પણ આપેલા છે. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે કે જે 90°નો છે, અને ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે કે જે 90°નો છે. બાજુ ABનું માપ 3 સેન્ટીમીટર અને એ જ રીતે બાજુ PRનું માપ 3 સેન્ટીમીટર છે. ત્રિકોણ ABCમાં કર્ણ ACનું માપ 8 સેન્ટીમીટર છે અને ત્રિકોણ PQRમાં કર્ણનું માપ પણ 8 સેન્ટીમીટર છે. ચાલો આપણે જોઈએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં. અહીંયા આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRના માપ જોઈ શકીએ છીએ. અહીં ખૂણો B બરાબર ખૂણો P 90° છે. કર્ણ AC બરાબર કર્ણ RQ બંનેનું માપ 8 સેન્ટીમીટર અને બાજુ AB બરાબર બાજુ RP 3 સેન્ટીમીટર છે. આમ આપણે કહી શકીએ કે ખૂણો P અને ખૂણો B કે જે કાટખૂણા છે અને RQ અને AC કે જે કર્ણ છે. આમ કાકબા શરત પ્રમાણે કાટખૂણો, કર્ણ અને બાજુના માપ સમાન હોવાથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ કહેવાય. અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. અહીંયા તમે જોઈ શકો છો ખૂણો A અને ખૂણો Q એ બંને કાટખૂણા છે, એટલે કે તેમનું માપ 90° છે. બાજુ AC બરાબર બાજુ PQ 5 સેન્ટીમીટર છે. અહીંયા AC બાજુ 5 સેન્ટીમીટર અને PQ બાજુ 5 સેન્ટીમીટર છે. પરંતુ કર્ણ BC બરાબર કર્ણ PR નથી. અહીંયા BCનું માપ 9 સેન્ટીમીટર છે, જ્યારે PRનું માપ 8 સેન્ટીમીટર છે. આમ કાકબા શરત અહીંયા લાગુ પડતી નથી. આથી આ બંને ત્રિકોણ એકરૂપ નથી. મિત્રો, ત્રિકોણની એકરૂપતાની બા શરત, ખૂબાખૂ શરત અને કાકબા શરત આપણે શીખ્યા.
હવે કેટલાક ઉદાહરણ જોઈએ અને આ ત્રણેય ત્રિકોણની એકરૂપતાની શરતોનું દ્રઢીકરણ કરીએ. હવે તમારે આ જોવાનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે કે નહીં, અને જો તે એકરૂપ હોય તો કઈ શરતનો ઉપયોગ થાય છે. અહીં આપણે પક્ષમાં આ બંને ત્રિકોણના માપ આપેલા છે. અહીંયા બંને ત્રિકોણમાં AC બરાબર DF છે, બાજુ AB બરાબર બાજુ DE છે અને બાજુ BC બરાબર બાજુ EF છે. યાદ કરો બાળ દોસ્તો, જો બાજુ, બાજુ અને બાજુ આ ત્રણ એકરૂપ હોય તો કઈ શરત હોય? તમે સાચા છો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બાજુ 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 શરત મુજબ એટલે કે બા શરત મુજબ એકરૂપ છે. હવે આ બંને ત્રિકોણના અમુક માપ આપણને અહીંયા આપેલા છે. આપણે તે ચકાસીએ. બાજુ ZX બરાબર બાજુ RP, બાજુ RQ બરાબર બાજુ ZY અને ખૂણો PRQ બરાબર ખૂણો XZY. આથી ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ છે. કઈ શરત મુજબ? અહીંયા તમે જુઓ, બંને બાજુ અને તેનો અંતર્ગત ખૂણો એકરૂપ છે. આથી કહી શકીએ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ પાખુબા શરત મુજબ એકરૂપ છે. ત્રિકોણ LMN અને ત્રિકોણ GFH ના માપ અહીંયા આપેલા છે. ખૂણો MLN બરાબર ખૂણો FGH છે. ખૂણો NML બરાબર ખૂણો GFH છે અને બાજુ ML બરાબર બાજુ FG છે. મિત્રો યાદ કરો, કઈ શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ કહી શકાય? તમે સાચા છો બાળ દોસ્તો. ત્રિકોણ LMN એકરૂપ ત્રિકોણ HGF ખૂબાખૂબ શરત મુજબ એકરૂપ છે. મિત્રો આપણે અગાઉ શીખી ગયા તેમ ખૂબાખૂબ શરતમાં આપણને જો ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા હોય તો આપણને યાદ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. જો બે ખૂણાના માપ આપણી પાસે હોય તો આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ અને ખૂબાખૂબ શરત મુજબ આપણે આ ત્રિકોણ એકરૂપ સાબિત કરી શકીએ છીએ. એટલે જો આપેલી બાજુનું માપ અંતર્ગત ન હોય તો પણ ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી અને તેને અંતર્ગત બાજુ બનાવી ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી શકીએ છીએ. આ આકૃતિમાં તમે જુઓ, બાજુ EB બરાબર બાજુ DB છે અને આ બંને બાજુઓ કાટખૂણાની સામેની બાજુ છે એટલે કે તે કર્ણ છે. હવે બાજુ AE બરાબર બાજુ BC છે અને ખૂણો A અને ખૂણો C કાટખૂણો હોવાથી 90 અંશ છે. આમ આ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDE કઈ શરત મુજબ કહી શકાય? તમે સાચા છો બાળ દોસ્તો. ત્રિકોણ AB એકરૂપ ત્રિકોણ BDCE કાકબા શરત મુજબ એકરૂપ છે. મિત્રો આપણે ત્રિકોણની એકરૂપતાની બાબા, બાખુબા, ખૂબાખૂ અને કાકબા શરત શીખ્યા. હવે આપણે સમગ્ર પ્રકરણમાં જે શીખ્યા છે તેની ચર્ચા કરી લઈએ. એકરૂપ વસ્તુઓ એકબીજાની ચોકસાઈ ભરેલી નકલ હોય છે. સમતલી આકૃતિઓની એકરૂપતા ચકાસવા માટે એકને બીજા પર ગોઠવવાની રીત વાપરી શકાય. બે સમતલી આકૃતિ F1 અને F2 માટે જો F1 ની નકલ F2 પર બંધ બેસતી આવે તો તે એકરૂપ છે અને તે F1 એકરૂપ F2 લખાય. જો બે રેખાખંડ AB અને રેખાખંડ CDની લંબાઈ સરખી હોય તો તેઓ એકરૂપ છે. આને રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD લખાય. જો કે સામાન્ય રીતે AB બરાબર CD લખવામાં આવે છે. જો બે ખૂણા ધારો કે ખૂણો ABC અને ખૂણો PQR ના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. એટલે કે ખૂણો ABC એકરૂપ ખૂણો PQR વડે દર્શાવવામાં આવે છે અથવા
માપખૂણો એબીસી બરાબર માપખૂણો પીક્યુઆર પણ લખાય છે. જોકે સામાન્ય રીતે વ્યવહારમાં ખૂણો એબીસી બરાબર ખૂણો પીક્યુઆર લખવામાં આવે છે. બે ત્રિકોણની બાબા એકરૂપતા. આપેલી સંગતતા માટે જો એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. બે ત્રિકોણની બાખુબા એકરૂપતા. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 2 બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. બે ત્રિકોણની ખૂબાખૂ એકરૂપતા. આપેલી સંગતતા માટે એક ત્રિકોણના 2 ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. બે કાટકોણ ત્રિકોણની કાકબા એકરૂપતા. આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે બે કાટકોણ ત્રિકોણ એકરૂપ છે. મિત્રો, આ વાત ખાસ ખ્યાલ રાખીએ. બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતા નથી. અનુરૂપ ખૂણા સમાન હોય તેવા બે ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી. આવી સંગતતા માટે તેમાંનો એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલ નકલ હોઈ શકે. મિત્રો, ત્રિકોણની એકરૂપતાની શરતો શીખવાની મજા આવી ને? આપણે ફરી મળીશું ગણિત ગમ્મત કરવા માટે. ત્યાં સુધી શીખતા રહેજો અને ગણિત ગમ્મત કરતા રહેજો.